તો વાત કરીએ ભરૂચની તો ભરૂચના આમોદમાં જૂના દાદાપુર ગામના ખેડૂતો હાલ અત્યંત કપરા દિવસોમાંથી પસાર થઈ રહ્યા છે। છેલ્લા ઘણા દિવસોથી વરસાદ ન પડતા ખેડૂતોએ ઉજળા આશરે વીજળી આધારિત સિંચાઈથી પાક બચાવવાની કોશિશ કરી, પરંતુ આમોદ જીઈબીની ઘોર બેદરકારી તેમના પ્રયાસોને પછાડી રહી છે। ખેડૂતોના મરચી, તુવેર, કપાસ, ચોળી, રીંગણ જેવા પાકોને પણ પાણી ન મળતા છોડના પાંદડાઓ સુકાઈ ગયા છે અને પાક જમીન ઉપર ખરડાઈ રહ્યો છે। ત્યારે ખાસ કરીને મરચાનો તૈયાર પાક સુકાઈને નાશ પામે તેવા સંજોગો સર્જાયા છે। તે ખેડૂતોનો આક્ષેપ છે કે વારંવાર જીબી ઓફિસે રજૂઆત છતાં પણ લાઇટ પૂરી પાડવામાં નથી આવતી, જે દિવસમાં માત્ર અડધો કલાક કે પછી વધુમાં વધુ 1 કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે અને ત્યારબાદ સતત 2-3 દિવસ સુધી વીજળી ન મળે તેવી ફરિયાદો થઈ છે। ત્યારે ખેડૂત સમાજમાં ભારે રોષ ફેલાયેલો છે અને માંગ ઉઠી રહી છે કે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે અને લાઈનો યથાવત પૂરી પાડે, નહીં તો મોટા પાયે પાક નાશથી અશાંતિ સર્જાઈ શકે છે। જો તાત્કાલિક વીજ પુરવઠો પુનઃસ્થાપિત ન થાય તો ખેડૂતોને લાખો રૂપિયાના નુકસાનનો સામનો કરવો પડી શકે છે। વિપુલભાઈ છોટુભાઈ પટેલ। વિપુલભાઈ, શું સમસ્યા હતી અહીંયા આગળ? વરસાદ કેટલા ટાઈમથી નથી આવતો અને પાણીની બીજી શું સમસ્યા હતી? વરસાદ લગભગ 1 મહિના ઉપરથી બંધ છે અને અત્યારે કપાસ ને મરચીનો પાક તદ્દન સુકાઈ જાય એ પરિસ્થિતિમાં આવી ગયો છે અને જીબી વાળાને કમ્પ્લેન કરી પણ એ લોકો એવું કહે છે કે લાઈન તમારી જાતે સાફ કરવી પડશે। એટલે અત્યાર સુધી હજુ અમારી લાઈન બંધ છે, એ લાઈન ઉપર 4 કૂવા છે, અત્યારે 4 કૂવા બંધ છે। કેટલા વીંગા ખેતીની અંદર તમને નુકસાન થાય તેવી ભીતિ છે? મારી પોતાની 40 વીંગો કપાસ છે ત્યાં બાજુ, એટલે અત્યારે તો ખાસ જરૂર છે, ગોરાડ જમીન છે, એના લીધે અત્યારે કપાસ તો સુકાઈ જાય પરિસ્થિતિમાં છે, તો સરકાર કઈ નુકસાન આપવાની છે નહીં? શું જીઈબી મેં શું રજૂઆત કરવા માંગશો? જીબી વાળાને કીધું એ લોકો જોઈને જતા રહ્યા કે લાઈન આ તો તમારે સાફ કરવી પડશે એમ, તો જીબી ના માણસો આવે ખરા પણ રોડ પર ફરી નાહી જાય। નમસ્કાર દર્શક મિત્રો, KTV ગુજરાતી ન્યૂઝની ટીમ આજે આમોદ તાલુકાના જૂના દાદાપોર ગામે આવી પહોંચી છે, જ્યાં ખેડૂતોમાં ભારે કહી શકાય કે નુકસાનીની ભીતિ સર્જાઈ રહી છે, જ્યાં લગભગ 1 મહિનાની આસપાસથી વરસાદ ન આવતા અહીંયાના જે ખેડૂતોના પાક છે તે સુકાઈ જવાની ભીતિ અહીંયા આગળ સર્જાઈ રહી છે। કેમેરામાં આપણે જોઈ શકીએ છીએ કે આ જે મરચીના પાકો છે તે મરચીના પાકો તદ્દન અહીંયા આગળ જે કહી શકાય કે સુકાવાની પરિસ્થિતિની અંદર આવી ગયા છે। આ જે મરચાનો પાક છે અહીંયા આગળ છે તે તદ્દન અહીંયા આગળ જે સુકાઈ ગયો હોય તેવા ઠેર ઠેર અહીંયા આગળ જે વરસાદ નથી આવી રહ્યો તેને લઈને અહીંયા આગળ જે મરચાનો પાક છે તે મરચાનો પાક ખેડૂતોને મોટી અહીંયા આગળ નુકસાની વેઠવી પડે તેવો વાળો આવ્યો છે। અહીંયાના ખેડૂતોનું કહેવું છે કે 1 મહિનાથી પાટલા વરસાદ ના આવતા અહીંનો જે મરચીનો પાક છે, કપાસ છે, તુવેર છે, તેવા ઘણા બધા પાકોને અહીંયા આગળ નુકસાની થાય તેવી ભીતિ સર્જાઈ હતી, જેવાની અંદર હાલની અંદર ખેડૂતોને જે લોકોનો કૂવા છે, જે લોકો નદીના તટ પર જે લોકોના ખેતરો આવે છે ત્યાંથી પાણી લેવા માટે પણ મજબૂર બન્યા છે, પરંતુ જે લોકોને પાણીની સુવિધા નથી તે લોકોના પાક અત્યારે સુકાઈ રહ્યા છે। તેવામાં આપણી સાથે અહીંયા આગળ 2 ખેડૂતો પણ જોડાયા છે, તેમને પૂછીશું કે શું સમસ્યા છે કે આ જે મરચાનો પાક તમારો અત્યારે સુકાઈ જાય? મરચાનો પાક સુકાવા પાછળનું કારણ તો મેન એક છે કે જે વરસાદ તો નથી જ, પણ જે અમારું આંબોદ તાલુકાનું ચકલાટ ફીડર છે એની પર પાવર અનિયમિત આવે છે। માનો કે રિપેર નથી કરતા એમ નહીં, રિપેર કરે છે સાહેબ, પણ મોનાથી રિપેર કરે, આજે 4 કલાક ચાલે પછી પાછું ફોલ્ટમાં જાય, પાછો રિપેર કરે, એવું અનિયમિત પાવર મળે। એટલે અમારાથી મજૂરનું આયોજન નહીં થતું કે કારે મૂકવો, કેવી રીતના મૂકવો, મૂકીએ તો પાવર આવેલો જતો મજૂર બેસી રહે, કામ વેરફાઈ જાય અને કામ થાય બીજા દિવસે કારે પાવર આવે એ કોઈ ખ્યાલ નહીં હતો, એના લીધે માલ બધા હુકાવા મળ્યા છે। કઈ કઈ ખેતી અહીંયા આગળ કરવામાં આવે છે દાદાપોર ગામની અંદર? દાદાપોર ગામમાં મરચા છે, તુવર છે, કપાસ છે અને ચોરી છે, રીંગણ છે, ટમેટી છે, આ બધા સેન્સિટિવ પાકો કરવામાં આવે છે અને આ ફીડરના પ્રશ્નના લીધે આ પાકને નુકસાન બહુ મોટું પાયે થયું છે। વરસાદની સાથે સાથે અહીંયા આગળ કહી શકાય કે જે જીઈબીની ગંભીર બેદરકારી છે, જે અહીંયા આગળ અનિયમિત લાઇટ આવે છે પણ કલાક આવે છે અને પછી જતી રહે છે, કેટલા દિવસ સુધી આવતી નથી, જેને લઈને પણ ખેડૂતોમાં ભારે રોષ છે। તેમનું કહેવું છે કે જો લાઇટ નિયમિત થઈ જાય તો આ નુકસાન થાય ના। આપણી સાથે અહીંયા આગળ દાદાપોર ગામના સરપંચ પર જોડાયા છે, તેમને પણ પૂછીશું કે આ સમસ્યા કેટલા સમયથી છે જીઈબીની? સમસ્યા 1 મહિનાથી સમસ્યા છે। જીબોની અંદર ફોન કરે છે તો ફોન તો ઉઠાવતા નહીં, વહેલા 7 થી 8 કલાકે ફોન ઉઠાવી રહે, ત્યારે પછી કે લાઈન પર છે, કમ્પ્લેન લખવાનું કહેતા કે કમ્પ્લેન નહીં કે તમારા માણસો લાઈન પર છે, પણ અમે લાઈન પર ખેડૂતો 2 ચાકર મજૂરો મૂકતા કૂવા પર 2 રાખેલા હોય
અને અમારે 300 રૂપિયા રોજ એટલે 2 મજૂર બેહારી એટલે 600 રૂપિયા રોજ એક દિવસનો આપવો પડે છે અને તે કોમ થતું નહીં અને જી બોરવાળા લાઇટો આપતા નહીં એના કારણે એક પહેલા વખત તો મરચી મૂકી તો સુકાઈ ગઈ પણ ફરતી મૂકી તે પછી સુકવાનો વારો આવી ગયો છે હવે એ હવે સુકવાની તૈયારી છે લાઇટ છે તે કાલે કમ્પ્લેન નોંધાઈ હતી પરમ દિવસે નોંધાઈ હતી તો માણસો તો એવું જ કહે કે અમારા માણસો લાઈન પર છે પણ લાઈન પર તો કોઈ હોતા જ નહીં હજુ તો હવે આજે મારા ખેતરની લાઇટ ચાલુ થઈ હજુ તો એવા ખેડૂતો 25-30 ખેડૂતોને હજુ તો લાઈન હજુ ખેતરમાં ગયા જ નહીં કાપી નાખેલી છે લાઈનો આ લોકો ફોલ તો હોતા જ નહીં એમને પેલું મળતું જ નહીં એમને આ તો ખાલી અધિકારીઓ ખાલી બુઓ અમે પાડીએ તે તો સાંભળવા તૈયાર નહીં કે ફોન કરીએ તે એને કોઈ ઉઠાવવા તૈયાર નહીં 4-5 કલાકે ફોન ઉઠાઈ રહે તે જવાબ ઊંધા આપે લાઈન પર છે કમ્પ્લેન નોંધવાનું કહેતા કે કમ્પ્લેન કે તમારા માણસો ત્યાં હમણાં આ લાઇટ આવી જશે કે એટલે અમે તે એમની આશા તો મજૂરો ત્યાં જ બિહાર રાખેલા હોય એવી રીતે અમારા પાક તો ઘણો હુકાઈ જવાની તૈયારી છે હવે. નમસ્કાર દર્શક મિત્રો,